ગરીબી તો નાબૂદી ન થાય, પણ નેતાઓએ પોતાની ગરીબી દૂર કરી દીધી ભાષણોમાં અને અનેક રીતે આર્થિક રીતે સમૃદ્ધ થયા બધા જ નેતાઓ. એક એક નેતાઓ જુઓ તમે, અમુક ગણ્યા ગાંઠા છે કે જે પ્રમાણિકતાથી પોતાનું જીવન જીવે છે. તો આ નેતાઓની આપણે વાત કરવી છે આજે. ઇન્દિરા ગાંધીએ પણ આ જ વચન આપ્યું હતું કે ગરીબી નાબૂદ કરીશું, અને નરેન્દ્ર મોદીએ પણ આજની તારીખે 15મી ઓગસ્ટ 2011ના રોજ એક જે વાત કરી હતી એ વાત આપણે આજે કરવી છે. આપણે વાત એટલા માટે કરવી છે કે દિવાળીના શુભેચ્છાઓ નરેન્દ્ર મોદીએ આપી હતી. આ જોઈ શકીએ છીએ આપણે દિવાળીની જે શુભેચ્છાઓ આપી હતી 25મી ઓગસ્ટ 2011ના રોજ. ત્યારે એમણે કહ્યું હતું કે ગરીબી નાબૂદી માટેના તમામ પ્રયત્નો કરીશું, કારણ કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ કરવો જરૂરી છે. એવા સંકલ્પ સાથે દિવાળીના દિવસે ગુજરાતના 6 કરોડ નાગરિકોની ભારત ભક્તિ એમાં સમાયેલી છે. સાંભળો, ભારત ભક્તિ આ વાત કરી હતી 25મી ઓગસ્ટ 2011ના રોજ. અને એ વાત કરીને ત્યાં અટકતા નથી. એમણે જે વાત કરી હતી એ પણ જોવા જેવી છે. 6 કરોડ ગુજરાતીઓને આગળ ધરીને વાત કરી, હંમેશા માટે એ જ રીતે વાત કરતા રહ્યા છે. 5 કરોડ ગુજરાતીઓથી શરૂ થઈને હવે 7 કરોડ ગુજરાતીઓ આવી ગયા છે.